નહીં જાણો. શાન તો તમે જાણીએ છો, પણ શાનમાંય શાન. પણ આપણને ગુરુના દર્શન થયા હોય ને તો સાચી સમજદારી તો પુરાણ એમ કહે છે કે જે ગુરુના દર્શન આપણે એમાં કર્યા છે એના પિંડમાં, એ મારો ગુરુ બધે દેખાવો જોઈએ, બધાના રૂપમાં. શિવાજી મહારાજને વૈદ્ય એમ કીધું કે તમારા ગુરુજીનો ચામડીનો રોગ મટાડવો હોય તો એક દવા છે, પણ અઘરી બહુ છે. શિવાજી કે કયો ને, ગુરુ માટે તો બલિદાન છે, કુરબાની છે, કયો. એટલે વૈદ્ય એમ કીધું કે સિંહણનું દૂધ લઈ આવો અને એ દૂધ લઈને તમે શરીરે ચોપડો તો ગુરુની દવા લાગુ પડી જાય, રોગ મટી જાય. શિવાજી કે એમાં શું મોટી વાત છે, હાલો. અને સિંહણ જંગલમાંથી ગોતી અને સિંહણને પગે લાગ્યા શિવાજી અને વિનંતી કરી કે હે માં, મારા ગુરુ માટે હું માગું છું, મારી માંગણી ગુરુ માટે છે. મારા ગુરુનો રોગ મટાડવા માટે તમારા દૂધની જરૂર છે. અને સિંહણનું દૂધ કોઈ પાત્રમાં ઠરે નહીં, એમાં કાહાનું ઠામ ન આલે, પિત્તળનું ન આલે, કોઈ વસ્તુ ન આલે, ફાડી નાખે. દૂધમાં એટલી તાકાત છે. એ સોનાનું પાત્ર લઈ અને શિવાજીએ સિંહણનું દૂધ એમાં લીધું અને ગુરુ માટે લઈને આવ્યા. રોગ મટાડ્યો ગુરુનો. એવા રામદેવજી એના દર્શન કરવા માટે સારા પરગણામાંથી નર નારીઓ આવે છે અને બધાય વખાણ કરે છે કે આહા, મહારાજ અજમલની મોટી ઉંમરે બબે દીકરા, એ પારણિયા ઝૂલે, બબે પારણિયા ઝૂલે. ભગવાનની કેટલી દયા છે, એની ભક્તિની હું વાત કરીએ. આવા વખાણ કરે ચારે બાજુ. ગુરુ મહારાજ બાલીનાથ બાપા પધાર્યા છે અને નર દંપતી એના ચરણની સેવા કરીને ધન્યતા અનુભવે. બાપજી જે કાંઈ કૃપા દ્રષ્ટિ કયો, જે કયો એ આપની કૃપા છે, આપની દયાથી અમારી ઘેરે બે દીકરા. અજમલજી અને બાળીનાથ બાબા બે આ ગેબી રમતને જાણે છે કે દ્વારકાના દરિયામાં જે કોલ આપ્યો છે એ રણછોડ તારે આંગણે આવ્યો છે. ભાઈ તું ભાગશાળી કેવો ગણા, અવતારને બોલાવી લીધો. પછી વ્યવહારિકમાં આવ્યા. હવે દીકરાઓના જન્મ તો થયા, પછી આપણે વ્યવહારિકમાં છઠ્ઠી કરવાની થાય, એને ષષ્ઠી કર્મ કહેવાય. પછી જે જ્ઞાતિ હોય, જે જ્ઞાતિમાં જન્મ થયો એ જ્ઞાતિના રિવાજ પ્રમાણે હોય. અમારા બાળકોને કાંઈ અમારે બંદૂકની પૂજા ન કરાવાય, અમારે તંબુરા હોય. છઠ્ઠીમાં હું મેલું, બાવા હું મેલે, તંબુરો મેલે કે આ વગાડી છે જિંદગી આખી. એમ જ્ઞાતિ પ્રમાણે છઠ્ઠી થતી છે, આ તો અનુમાન કહું છું. એમાં મીણાદેએ ગોરદાદાને પોતાના કુળના ગોર હતા એને બોલાવ્યા. છઠ્ઠી બે પ્રકારની થાય. પાઠ પૂજામાં જે ભગત થાય ને એમાંય ગુરુ છઠ્ઠી કરે. એટલા માટે હવે તારું જે નામ શરીરનું રાખ્યું હતું એ નામ હવે નાશવંત ગણવાનું છે. કોઈ 25 વર્ષ, 50 વર્ષ, 80 વર્ષ, 100 વર્ષ શરીરનું નામ ઓળખાવાનું આપણા માતા પિતા, ફઈબા દ્વારા, ગોર બાપા દ્વારા રાખવામાં આવ્યું કે શરીરને આ નામ દેવું. પણ ગુરુએ જ્યારે ધર્મની વ્યવસ્થામાં આપણને મર્મની ગતિમાં લીધા પછી ગુરુ ષષ્ઠીકરમ કરાવે છે કે હવે આ તારું નામ શરીરનું છે, એ નામ રદ કરું છું આજથી, અને આ ગતિ ગંગામાં ભેળ્યો છો એટલે હવે તને ભગત એવા નામથી પોકારશું. આને શું કહેવો? ભગત. પછી બીજી વાત કરી કે તારું નામ શરીરનું ફલાણો ભાઈ હતું, એ નામ હવે રદ કરી અને તારી અંદર એક શ્વાસોશ્વાસની રમત હાલી રહી છે, જેને પ્રાણ કહેવાય છે. પ્રાણનું શાસન જે કરે એનું નામ જે ગુરુ 52 થી 12 કઈ બતાવે છે. જે ગુરુ બોલે બીજો નહીં, પરમેશ્વર પોતે, અજ્ઞાની આંધળો બીજે જઈને ગોતે. બોલે બોલાવે સબઘટ બોલે, જ્યાં તું ત્યાં સરખો.
આવું એક નામ ગુરુના ઘરમાં પડ્યું છે, અજર છે, અમર છે, અવિગત છે. એવા નામની વ્યાખ્યા સંતોએ કરી. એટલે રામદેવજીને અને વીરમદે આ બે બાળકો એનું સષ્ટીકરણ કરવા માટે ગોર બાપાને તેડાવ્યા. પોતાના કુળના ગોર છે અને ગોર બાપાને જ્યાં તેડું મેલ્યું ત્યાં તો રાજી એવા થઈ ગયા કે આ હા કેટલા કેટલા વર્ષની યાત્રામાં અમારા યજમાનની ઘેરે ભગવાને બબે પારણિયા ઝુલાવ્યા છે, એ દક્ષિણામાં તો ન્યાલ કરી દે હો. બહુ આનંદમાં આવ્યા ગોર બાપા. એવા માતા રે મીણા દે જોશીડા તેડાવ્યા હો. એવા માતા રે મીણા દે જોશીડા તેડાવ્યા તમે કુંવરિયાના નામ રે મહારાજ. આવી તિથિ રે મેળવી રે યાદ કર્યા. ઓહો મારા યજમાન. માં મીણાદેવીએ બહુ સુંદર મજાનું આસન ગોરદાદા માટે કર્યું. ગોરદાદા ત્યાં બેઠા અને એટલા બધા આમ કડક થઈને બેસી ગયા. આ કડકાઈ છે ને એ જ્ઞાની હોય ને એને બહુ આવે, કાંઈક જાણતો હોય એને બહુ કડકાઈ આવે. એની જરૂર પડે ત્યાં તો એ કડક થઈ ગયો હોય. સંતો કહે છે જ્ઞાની ને કોઈ દી રડવું ન આવે. બહુ જ્ઞાન હોય ને એને રડવું રોવું ન આવે. ભગત એવો હોય વાત વાતમાં રડી પડતો હોય અને રડી પડતો એ ભગવાનને બહુ વાલો હોય. ગીતામાં કીધું ભગવાને કે હે અર્જુન મને જ્ઞાની બહુ વાલો, મારી નજીકથી મને જાણી શકે એ પણ જાણી શકે પણ રડવું ન આવે. અને જ્યાં સુધી રડવું ન આવે ત્યાં સુધી વિરહની ખબર કેમ પડે કે વિરહ કેને કહેવાય. ગોરદાદા કડક બેઠા અને માં મીણાદે કેસરિયા દૂધ લઈને આવ્યા. ગોરદાદાને કે લ્યો બાપા પેલા દૂધનું પાન કરો, આરોગો. દૂધ પી લીધું. એટલી વારમાં 3 વાર કીધું માં મીણાદે કે બાપા નામ આપણે એવું પાડવું હો, અટાણે જેમ રવાડે ચડે ને આપણે બિનહરીફ નામ હોવું જોઈએ. અમારા છોકરાનું નામ હોય એવું બીજાનું હોવું જ નથી. માને 2 વાતની ઉતાવળ બહુ હોય. એક છોકરાનું નામ પાડવાની ઉતાવળ બહુ હોય કે જલ્દી મારા છોકરાનું નામ સારુંથી રાખી દો. અને બીજી વહુ લેવાનું, છોકરાના લગ્ન કરી નાખો જલ્દી, મારે વહુ ઘેરે આવી જવી જોઈએ. એને ખબર નથી કે હવે આગળના દિવસો કેવા આવે એમ. અને લગ્ન થયા હોય તો ગામમાં ચા પાણી પીવા જવું હોય તો સાસુ મોજ હોય, આગળ 15 ડગલા આગળ હોય. ઘેરે ઘેરે ચા પાણીમાંથી નવરા ન થાય, 15 દી સુધી કાર્યક્રમ હાલે અને સાસુ મોરે જ હોય. અને 2-3 મહિના જાય પછી સાસુ પાછળ આવી જાય અને બાઈ આગળ હોય. અને પાછળ રેલનો ડબ્બો પાછળ હોય ને એમાં ચોકડી હોય કે હવે આના પછી કાંઈ નથી. એમ સાસુ છેલ્લા ડબ્બામાં ગયા પછી હવે કાંઈ નથી.
બે ઉતાવળ બહુ છોકરાનું નામ પાડવાનું. માં મીણાદે બાજુમાં આવીને કે ગોરદાદા આપણે એવું સરસ નામ રાખવું છે, કોઈનું હોવું નથી, અમારા ગામમાં એવું નામ ન હોવું જોઈએ, એવું નામ રાખો. ગોર બાપા કે કાંઈ વાંધો નહીં. અને ટીપણ કાઢ્યું, ટીપણ પંચાંગ ને ટીપણ આમ તિથિ મેળવી કુંભ ને મિથુન ને કર્ક ને કુંભ રાશિઓમાં એટલા બધા મૈથ્યા, પરસેવો વળી ગયો ગોર બાપાને. મીણાદે ઉતાવળ કરે, બાપા કેમ રાશિમાં નથી મેળવતો? એ કે માડી તમને હું કહું, આ અટાણના પ્રેસવાળા એવા અવરાહવરું છાપી દે છે, આમાં કાંઈ મેળ નથી આવતો, રાશિનો નામનો મેળ નથી આવતો, મારે હું કઈ રાશિમાંથી નામ દેવું? ગોર બાપા જુઓ, બરાબર જુઓ અને જલ્દી કરો. ગોર બાપા મૂંઝાઈ જાય કે હવે આનો આ ઉકેલ નથી આવતો, આ તો રાજના નામ પાડવા. કાલે સવારે બીજા રજવાડામાં ક્યાંક વિદ્વાન ગોર બાપાને પૂછે અને મારું ખોટું પડે તો એમ છે મુસીબત. ગોર બાપા મૂંઝાણા, મોઢું ઝાંખું થઈ ગયું. થોડું દક્ષિણાનું તો ભૂલાઈ ગયું, જાદુ દેહન ગમ ખૂબ આમ આમ એવો આનંદ વયો ગયો હાવ, કારણ કે કાર્ય સિદ્ધ થતું નહોતું. મીણાદે પૂછ્યું, બાપા કેમ દાદા કાંઈ મુશ્કેલી છે? એ કે મારી આ પ્રેસમાં અવળાવળી નોટું છપાણ્યું છે આ બધું, એટલે કામ રાશિનું ગણિત નથી આવતું. પછી ગોર બાપાએ માર્ગ હુજાડ્યો કે માં એક કામ કરો, મારા દાદાના વખતના જે છાપેલા ટીપણ પડ્યા છે ને એ ટીપણમાં ચોક્કસ છે બધું, તો હું લેતો આવું. એમ કરી છૂટ્યા ત્યાંથી અને આવ્યા ઘેરે. ગયા તો એ જેટલી ઝડપમાં ગયા હતા એટલા ઢીલા 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 થઈને ઘેરે આવ્યા. અને ગોરાણીમાં તો ફળિયામાં સાફ સૂફ કરતા હતા અને ડેલી ખુલ્લી તા ગોર બાપા દર્શન ચેક લે એટલી વારમાં બી આવ્યા. કાંઈ બોલતા નથી. કેમ બોલતા નથી? કાંઈ મૂંઝાઈ ગયા કેમ? એ કે આપણા ભાગ નબળા. કેમ? એ કે નામ નથી મળતું, રાશિ ઘણી મેળવી એનો આંક નથી આવતો, શું કરવું? લે મેં તો કે આગળ દક્ષિણામાં હાકરના બાચકા આપ્યા છે, કેટલું દાન આપ્યું છે, ગાડું જોડીને મૂકવા આવતા છે, વરદી ખાહું તો ખૂટશે નહીં એટલું બધું દીધું હશે. ઠાલે ઠાલા હું ભાઈ આવ્યા તમે, પણ મારે મળવું તો જોઈએ ને, નામ તો મળવું જોઈએ ને. અને એ આવીને ઓસરીમાં ઝૂલાનો હળિયો પકડી ખાટનો અને મોઢું પડી ગયું હાવ. અને ગોરાણીમાં આવ્યા ફળિયામાંથી કે તમે ઉઠીને એમ કહો કે નામ નથી મળતા એમ. હવે અમારે દેવાને ખબર, કોઈ પૂછે તો અમે ખોદ કહી દઈએ, આ તો અમારે કહેવા ન અવાય, અવિવેક થાય. નકર આગળ હું તો નામ ફટકીમાં આપી દઉં. એમ? ગોર બાપા કે હા એટલી વારમાં? હા. અને તમારે જો મારું કહ્યું માનવું હોય તો હું તમને બતાવું. હા તો કામ થઈ જાય. અને ગોરાણીમાં બોલ્યા, અરે સ્વામીનાથ, ગોરદાદાને કે તમે ઉઠીને એમ કહો કે નામ નથી મળતા. નામ ન મળતા હોય તો એ કોણ હોય તમે કહી દો લ્યો. એનું નામ રાશિમાં ન મળતું હોય તો એ હોય કોણ? ગોરાણીમાં કે હું કહી દઉં, જાઓ કહી દો. હવે તમારે ટીપણામાં પંચાંગમાં કાંઈ જોવા પડવું નથી. ગોર બાપા કે હું કહું? એ કે હું તમને નામ બતાવું. એવા રાશિ રે વિનાના રણ છોડ એવા રાશિ રે વિનાના રણ છોડ આવ્યા. રાખો
નામ દે સરીખા નામ રે મહારાજ આવા મોટા રે વિરમ દે છોટા પી રામ દે હો એવા મોટા રે વિરમ દે છોટા પીર રામ દે ઓલી વો કાંઈ અલખ નો રે અવતાર આવા કુંવરા ઘેરે રે ત્રિકમદી પધારિયા હોલી એવા તોરા રે ઘેરે રે ત્રિકમજી પધાર્યા ઓલી. વો કાંઈ અલખ નો રે અવતાર આનકોર બાપાએ આ ઘરમાંથી વળી ગઈ વાત. આપણે ઘર ઢાળું જોતા જ નથી ને ઘરમાંથી કેટલું જાણવા મળે. પણ એ તો કોઈ ગુરુ કૃપા વાળો ઘરને મંદિર બનાવીને બેઠો હોય નાનકડું એવું. ગોર બાપાએ હળી કાઢી રાજમહેલમાં આવ્યા અને બેઠા. માં, હું તમને નહોતો કહેતો કે મારા દાદાના વખતના ટીપણ જે પડ્યા છે ને એમાં બહુ ચોખ્ખો વિગતથી લખ્યું હતું. નામ રાશિ મળી ગઈ. માં કે શું નામ આવે? કે માં 10 અવતારની એક એક કળા લઈને તમારી ઘરે બાળક જન્મ્યું છે એનું નામ અલખ્યો છે. અલગ છે, લખવામાં ન આવે છતાંય માં વિવેક ખાતર તમને કહી દઉં છું. આદિરામ, એક રામ દશરથ ઘર ડોલે, એક રામ ઘટઘટમાં બોલે, એક રામ કા સકલ પસારા, એક રામ સબસે ન્યારા. ઈ રામની કળા લઈને આદિરામ હાલ્યા આવે છે રામ. એ 10 અવતારની કળામાંથી એક એક કળા લઈ તમારી ઘેરે રામ આવ્યા છે અને તમામ દેવી શક્તિઓને એકત્રિત કરી એનું નામ રામદેવ. રામદેવ રાખો. બોલો રામદેવજી મહારાજ કી જય. માં જે સનાતનના સાચા બીજની વાવણી કરી અને જે ખેડૂ વાવશે એને આમ જ્યારે એની મુઠ્ઠી મેલ છે ને વાવવા તો એ બલિભદ્રનું નામ લઈ અને ખેતી કરશે. આવો દ્વારિકાધીશનો મોટો ભાઈ બલિભદ્ર આ તમારી ઘરે વિરમદે થઈને આવ્યા. વિરમ શક્તિ લઈને આવ્યા છે, વીર શક્તિ લઈને આવ્યા છે. એનું નામ વિરમદે. મોટા વિરમદે છોટા પીર રામદેવ હો કાંઈ અલખ ધણીનો અવતાર. તુરા ઘેરે આ ત્રિકમજી પધાર્યા. માં, તમે તો કેવા ભાગ્યશાળી છો. અને માએ સોના સુવર્ણ એટલું બધું દાન કર્યું. સોનાની લગડીઓ આપી દીધી, મીઠાઈઓ વેચ્યું. સારા નગરમાં નામની વ્યાખ્યા મંડી થવા. કેવા રૂડા નામ આપ્યા છે. અને નામ જેના રૂડા હોય ને, અજામિલને એના દીકરાનું નામ નારાયણ રાખ્યું હતું. હવે એટલું પાપ કરવામાં બાકી નહોતું રાખ્યું. છેલ્લે મરણ પથારી હતો. પોતાના દીકરાની વાલપ ઊભી કરીને દીકરાનું નામ નારણ. હે નારણ, હે નારણ. દીકરો આવ્યો નહીં પોકાર કરવા છતાંય ભગવાનને ચિંતા થઈ. વિષ્ણુ ભગવાનને કે આહા, મારું નામ એના દીકરાનું નામ રાખ્યું છે પણ એનો પોકાર તો મારા નામે થાય છે. હે નારાયણ, હે નારાયણ. વિષ્ણુ ભગવાનને પોતાને આવવું પડ્યું. એટલા પાપ કર્યા તો નામનો મહિમા તો તમે જુઓ. એ પાપી અધમ હતો છતાંય એને ભગવાન અવતાર એને આશ્વાસન દેવા આવે, પોકાર સાંભળીને આવે છે. નામનો એટલે મહિમા બહુ છે.
અને પહેલાં તો આપણા નામ આપણા સંસ્કૃતિમાં રહેતા હતા. ગંગા, ગોમતી, ગોદાવરી, ત્રિવેણી, આવા નામો રાખતા હતા. અને હવે નામમાં કાંઈ નામ લીધું હોય તો આખો દી જમવાનું ન મળે. તો આવેલા સંતોનું આપણે સ્વાગત કરી લેવું જોઈએ. તણાહેર ઘણી વખત ઘણાને ઉતાવળે હોય, આશ્રમ રેઢા મેલીને આવ્યા હોય એટલે સ્વાગત કરી લેવાય ને, એને ડાયા માણસો કહેવાય. હેલો હેલો, હા બાપુ, જય સિયારામ, બાપા સીતારામ. થોડુંક આવો. અને બાપજી આપણે સ્વાગત વિધિ સંતોની. હેલો, જય સિયારામ, બાપા સીતારામ, જય માતાજી. આજની કથા ત્રીજો દિવસ. જ્યારે આપ ભાવથી સાંભળી રહ્યા છો ત્યારે રામદેવજી મહારાજ મા ઘોડિયાર અને પ્રભુના પીરને અરજ કરું કહે, અખિલ બ્રહ્માંડના માલિક, અમારા આ કાર્યની માલિપા સહભાગી બનજો ને અમને બને એટલો રસ્તો બતાવજો અને સહકાર આપજો બાપા. કારણ કે તમારા સહકારથી આવું કાર્ય ચાલી રહ્યું છે. આપ સૌ અહીંયા સાંભળવા માટે પધારો છો એ પ્રથમ તો ખૂબ ખૂબ આભાર. અને હજી આવતીકાલે પણ બધાને કહેજો અને અહીંયા કારણ સાંભળવા માટે કથા સાંભળવા સહકારથી આવું કાર્ય ચાલી રહ્યું છે. પ્રસાદ આપ સૌ ચા પાણી અહીંયા સાંભળવા માટે પધારો છો એ તમામ વ્યવસ્થા રાખેલી છે. અને હજી ભક્તોએ દીધું છે. આવતીકાલે પણ બધાને કહેજો લેવાનો છે. અને આપણે આમાં કથા સાંભળવા માટે જરૂર આવે. બરોબર. અહીંયા પ્રસાદ આમાં નામ આવ્યા છે. સરબત બાબુભાઈ કટોરભાઈ વ્યવસ્થા રાખેલી છે. ભાવિ ભક્તોએ દીધું છે. આપણે ભાવ પ્રસાદ લેવાનો છે. અને આપણે 1100 રૂપિયા ગામ રૂપાવટી એટલે રમેશભાઈ નામ આવ્યા છે. લાસણા ગામ રૂપાવટી 1100 રૂપિયા આ હાંડનો ભાડો છે. 1100 રૂપિયા આપે છે. અમારે માલજીભાઈ જવરભાઈ એમના 1100 રૂપિયા આવે છે રૂપાવટી. અને અમારે રૂપાવટી ગામ રૂપાવટી 1100 રૂપિયા મેળજા. અને એ અમારા પ્રકાશ છે. અમારે રૂપાવટી તરફથી 2100 રૂપિયા 2500 રૂપિયા આવે છે પ્રસાદ પેટે. અને અમારે હાલ રૂપાવટી માં ભગવતી દાદુ આપે. અને અહીંયા અમારા ગામના સરપંચ છે સેવા આપે. અહીંયા એવા અમારે ભાડામાં આવે છે મેરુભાઈ દેવાભાઈ દાદુ આપે. અને અહીંયા ભાનુભાઈ મેરમભાઈ રાઠોડ રૂપાવટી એવા અમારે તરફથી અહીંયા સાહેબ દેવાભાઈ રબારી અમારે થરિયાળી હકાભાઈ હીરાભાઈ ભાનુભાઈ મેરમભાઈ રાઠોડ રૂપાવટી એમના તરફથી અહીંયા એમના તરફથી અહીંયા રોજ 20 લીટર દૂધનું સેવામાં આપે છે. રોજ 20 લીટરનું કેન દૂધનું અહીં સેવા આપે છે. એમને જોરદાર ભગવતી લીલા નેજાવાળો અને વરવળા દેવ કે માં ભગવતી લીલા નેજાવાળો અને વરવળા દેવ છે. અને જાદુ આપે આ બાર સેવામાં આપે છે. અને આ બાર જે કાંઈ તમે ફાળો લખાવશો, તમે ફાળો લખાવશો તમારી પાકી પહોંચ તમારી પાકી પહોંચ મળી જશે. તો ફૂલની પાકડી ફૂલની પાકડી આપવા. કારણ કે સાર્થિક કાર્યની માલિકા કરાવવાના છે. અને અમારે એક પણ રૂપિયાનો સ્વાર્થ નથી અને અમારે લેવાનો પણ નથી. આ રામદેવ બાપાના સાનિધ્યમાં કહું છું, માખોડલના સાનિધ્યમાં, કે અહીંયા આવેલા ફાળાનો અમારે એક પણ રૂપિયો ન ખપે. અને આમ જો અમે ખપે ને તો ગાડી માટી ખપે અમે તો આમાંથી વાપરીએ. તો કદાચ કોઈ કહેતા હોય કે આયોજકો છે, કદાચ ક્યારેથી ભૂલથી કદાચ માવું ખાતો હોય, બાકી એક પણ રૂપિયો અમારે નથી લેવાનો. આ જાહેરમાં કહું છું, આ સેવામાં વાપરવાના. એટલે ભાવથી આપજો. મેં હમણાં કીધું ને ફૂલની પાકડી, અહીંયા તો આખે આખું ફૂલ આપશો ને તોય લઈ લેવાનું છે બાપુ.